આપણી આસપાસ કેટલાક એવા લોકો હશે જે માવો ખાતા હશે, સિગરેટ પીતા હશે. આ લોકોને આદત છોડવી તો હશે, પણ આ લોકોએ છોડી નથી શકતા. ચાલો આજે તમને એની પાછળનું કારણ કહું. માવામાં મુખ્યત્વે શું હોય? સોપારી, સૂનો અને તમાકુ. સોપારીમાં એક કેમિકલ આવેલું હોય જેને કહેવાય એરેકોલિન. જ્યારે કોઈ વ્યક્તિ માવો અથવા સોપારીને ચાવે ને ત્યારે સોપારીની અંદર રહેલું એરેકોલિન નામનું કેમિકલ મોઢાની અંદર આવેલી પાતળી ત્વચા દ્વારા શોષાઈ જાય અને એ શોષાઈને સીધું આપણા લોહીમાં ભળી જાય. એ આપણા લોહી મારફતે આપણા મગજ સુધી પહોંચી જાય. જ્યારે આપણા મગજ સુધી પહોંચે ત્યારે આપણા મગજમાંથી એક કેમિકલ રિલીઝ થાય જેને કહેવાય ડોપામાઇન. આ ડોપામાઇન આપણા શરીરની અંદર એ કામ કરે જે આપણને ખુશી થાય, આપણી અંદર એનર્જી છે એવું આપણને ફીલ કરાવે. પછી જ્યારે ડોપામાઇન રિલીઝ થાય ત્યારે આપણને મગજને એમ થાય કે માવો ખાધો એટલે આપણને સારું લાગ્યું, ફ્રેશ ફીલ થયું, આપણો થાક ઉતરી ગયો. મગજ આ સારી ફીલને અંદર સાચવી લે. પછી જ્યારે તમે થાકેલા હો કે ઉદાસ હો ત્યારે મગજે અંદર આનંદનો અહેસાસ સાચવેલો હોય એને બહાર લાવે કે મેં માવો ખાધો હતો તો મને સારું લાગ્યું, ફરીથી ખા, ફરીથી આનંદનો અહેસાસ મેળવ. એટલે જ પછીથી જ્યારે તમને માવો દેખાય, એની સુગંધ આવે કે તમારી સામે કોઈ ખાતું હોય ત્યારે તમારું મગજ તરત જ સિગ્નલ મોકલે કે માવો ખાઈ લે ને થોડો ફ્રેશ થઈ જા. એ વખતે આપણા શરીરને જરૂર નથી હોતી, પણ આપણું મગજ એ આનંદના અહેસાસને ફરી મેળવવા ઈચ્છતું હોય છે. જ્યારે તમે પછી અચાનક માવો ખાવાનું છોડી દો તો આપણા મગજમાંથી જે રિલીઝ થતું ડોપામાઇનનું સ્તર 40 થી 60% અચાનક ઘટી જાય, જેના કારણે આપણને વારંવાર માવો ખાવાનું મન થાય. જો આપણે માવો ન ખાઈએ તો આપણું મગજ થાકી જાય, આપણને થાક લાગે, આપણને કોઈ કામ કરવું ન ગમે, આપણને સ્ટ્રેસ ફીલ થાય. આ બધા લક્ષણોથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ ફરીથી માવો ખાય છે અને એના લીધે એને આદત છૂટતી નથી.